મહેરબાની કરીને હવે ખોટી કમેન્ટ કરતા નહીં, કારણ કે મેં તમને નથી કીધું. નમસ્કાર દોસ્તો, હું છું કેશન બારિયા અને કેશન બારિયા ન્યૂઝમાં તમારું સ્વાગત છે. દોસ્તો, 2-4 દી પહેલાં મેં એક વિડીયો બનાવેલો આદિવાસી સમાજ માટે, જેમાં દીકરીઓનું વધારે પડતું દહેજ લેવાતેલું એને લઈને. એમાં મેં કીધું હતું કે દીકરીઓનું વધારે પડતું દહેજ લેશે એના કરતાં એનું ઓછું કરી નાખો અથવા એને બંધ કરી નાખો. એમાં ઘણા બધાએ એવી કમેન્ટ કરેલી કે ભાઈ તમે અમારી છોકરીને પાળવા ન થયા અને ગામ અમારી છોકરીને પાળવા ન થાવી, આવી રીતની ટિપ્પણીઓ કરી હશે. આવી જ રીતે જે આદિવાસી સમાજની અંદર બંધારણ થયું છે એ બંધારણને તોડી નાખે છે અને કાયદામાં રહે નહીં અને પોતપોતાના ઘેરનો કાયદો કરવા માંડે છે. હવે મારે એમ કહેવું છે કે જે કોઈ ભાઈ આ આદિવાસી સમાજની અંદર જે બંધારણ કર્યું છે એ બંધારણને તોડશે તો એને દંડ કરવામાં નહીં આવે. દંડ કરવાનો નહીં અને એને પૈસા દંડ કરીને છોડી પણ નહીં દેવાનો. એને માથે કાયદેસર કાર્યવાહી કરવાની, તો જ આ બંધારણમાં રહે. અને દોસ્તો, રહી વાત દારૂની, દારૂનું પણ મેં કીધું હતું કે આપણા આદિવાસી સમાજની અંદર દારૂનો વ્યસન બંધ કરી દો. એની વાત પર લઈને પણ કમેન્ટો આવી છે. એ પણ કહે છે કે ભાઈ અમે દારૂ પીએ છીએ તો અમારા પોતાનો પૈસાનો પીએ છીએ, તારા પૈસાનો નથી પીતા. તો દોસ્તો, તમને મારે એક જ વાત કરવાની છે. દોસ્તો, તમે છે ને તમારા જ પૈસાનો દારૂ પીવો છે, મને તો કોઈ વાંધો નહીં. તમે રાત દિવસ દારૂ પીવો તો મને કોઈ ફેર પડવાનો નથી. પણ હું આપણા સમાજ માટે મેં વિડીયો બનાવેલો કે દારૂનું બંધારણ કરો તો આપણો આદિવાસી સમાજ આગળ વધે એમ કરીને, અને બહેન દીકરીઓની જિંદગી સુધરે એમ કરીને. અને તમે તો પીવાવાળા તો બધા એવી જ કમેન્ટ કરો, પણ હું તમને શું કહું છે, તમને ખબર છે પહેલાં હમણાં બોડેલી તાલુકાના નસવાડી ગામમાં પણ એક એવો બનાવ બનેલો જેમાં એક દારૂ પીને પત્ની ઉપર શંકા કરીને પત્નીને મારી નાખવામાં આવેલી. એવી રીતે દારૂ પીવે છે એને ઘેર છોકરી કે બહેન દીકરી સુખી રહી નથી શકતી. અને રહી વાત કે હવે કોઈ બી છોકરો ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં કે દારૂ પીતે દેખાયો ગમે ત્યાં દોસ્તો દીકરી દેવી જ નહીં. અને જો હગાઈ કરી હોય ને તો હજી પણ એની હક પણ તોડી નાખવાનું, કારણ કે જે છોકરો દારૂ પીતો હોય એ આપણી દીકરીને કોઈ દી સુખી રાખી ન શકે. તો દોસ્તો, મારી આ જ વાત હતી દોસ્તો. તો હું તમને એક વાત કહેવા માગું છું કે આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય દોસ્તો તો વિડીયોને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને વધારે પડતો આ વિડીયોને શેર કરો તાકી આપણા આદિવાસી સમાજને બધાને ખબર પડે. તો જય માતાજી.